ખ્રિસ્તમાં વાલા ભાઈઓ બહેનો સ્વજનો, દર વર્ષે 14 ડિસેમ્બરના રોજ સમગ્ર ધર્મસભા પવિત્ર કૃષ્ણ સંત યોહાનનો તહેવાર ઉજવે છે. તેમના પિતા એક રાજવી પરિવારના હતા, જ્યારે માતા ગરીબ કુટુંબના હતા. તેમના પિતાએ તેમની માતા સાથે લગ્ન કર્યું, પરિણામે તેમને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા. સંત યોહાનનો જન્મ 24 જૂન ઈસવીસન 1542માં સ્પેનમાં થયો હતો. તેમણે પોતાનું માધ્યમિક શિક્ષણ પૂરું કર્યા પછી એક નર્સ તરીકે હોસ્પિટલમાં 7 વર્ષ સુધી કામ કર્યું. તેમણે જેસ્યુઇટ કોલેજમાં રહીને પોતાનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. કાર્મેલાઇટ બ્રદરોની સંસ્થામાં 1563માં પ્રવેશ મેળવ્યો અને નોવિશિયેટનો અભ્યાસ કર્યો. ઉચ્ચ શિક્ષણ માટે તેમને મોકલવામાં આવ્યા. તેમની પુરોહિત દીક્ષા ઈસવીસન 1568માં થઈ અને તેઓ પોતાની પહેલી મિસ પછી અવિલાના સંત તેરેઝાને મળ્યા. ત્યારે તેમણે આગ્રહ કર્યો કે તે પોતાની સંસ્થાને એક નવું સ્વરૂપ આપે, જેનાથી તેમની સંસ્થા પ્રગતિ કરી આગળ વધી શકે. સંત યોહાને તેમનો આ પ્રસ્તાવ સહર્ષ સ્વીકાર્યો અને તે તેમની મદદ માટે આગળ આવ્યા. કાર્મેલાઇટ સંસ્થા જ્યારે તેમણે પોતાને સમર્પિત કર્યા, ત્યારે તેમણે પોતાનું નામ સંત જોન ઓફ ધ મેથિયસ રાખ્યું. તેમના આ કાર્યો દ્વારા કાર્મેલાઇટ સંસ્થાનું વિભાજન થયું. લોકો અનેક પ્રકારની વાતો કરવા લાગ્યા, પરંતુ તેમણે ઈશ્વરનો સાથ છોડ્યો નહીં. તેમની સંસ્થાના લોકો તેમને કોરડાથી મારતા હતા અને સામૂહિક રીતે તેમની પર અત્યાચાર કરતા હતા. તેમને જેલમાં કેદ કરવામાં આવ્યા અને તેમની પાસે એકમાત્ર દીવો અને રોજિંદી પ્રાર્થનાની પુસ્તિકા હતી. તે પોતાની પ્રાર્થના દરરોજ કરતા હતા. તે કવિતા લખતા હતા. 9 મહિના સુધી તે કેદમાં રહ્યા અને ત્યાર પછી તે કોઈ પ્રકારે ત્યાંથી નીકળવામાં સફળ રહ્યા. તેમણે પોતાના કાર્યોથી કેવળ પોતાની સંસ્થાના લોકોનું હૃદય પરિવર્તન ન કર્યું, પરંતુ એમનું મન પરિવર્તન કર્યું. પરંતુ તેમણે લોકો માટે કાર્યો કર્યા અને પોતાની જાતને સમર્પિત કરી. તેમણે કહ્યું કે તે અવિલાના સંત તેરેઝાની સંસ્થાના ધર્મગુરુ છે અને તેમણે પોતાને માટે એક માર્ગ તૈયાર કર્યો છે જે ઈશ્વર તરફ જાય છે. સંત યોહાનની કવિતા ડાર્ક નાઇટ ઓફ સોલ ઘણી પ્રખ્યાત થઈ. તેમનું મૃત્યુ 14 ડિસેમ્બર 1591માં થયું. જ્યારે 1592માં તેમના મૃતદેહને કબરમાંથી બહાર કાઢવામાં આવ્યો, ત્યારે તે મૃતદેહ તે પાર્થિવ શરીર એવું ને એવું જ હતું. 25 જાન્યુઆરી 1675માં પોપ ક્લેમેન્ટ 10માએ તેમને સુધન્ય જાહેર કર્યા. જ્યારે 27 ડિસેમ્બર 1726માં પોપ બેનેડિક્ટ 12માએ તેમને સંત જાહેર કર્યા. તેઓ ચિંતનશીલ લોકો, સ્પેનિશ કવિઓ, રહસ્યવાદી, ધર્મશાસ્ત્રીઓના આશ્રયદાતા સંત છે. આવો ખ્રિસ્તમાં વાલા ભાઈઓ બહેનો, આજે આપણે સંત જોન ઓફ ધ ક્રોસની મધ્યસ્થીથી પ્રાર્થના કરીએ કે આપણું જીવન પ્રભુ અને લોકો માટે સમર્પિત હોય. જય ઈસુ. આમીન.